દરેક ભક્તોને મારા હર હર મહાદેવ। આવો ગોવર્ધન ભજન મંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે પવિત્ર ભાદરવો માસ ચાલુ થઈ ગયો છે, તો આ માસમાં આવતી ત્રીજ એટલે કે કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે। આ વ્રત દરેક સૌભાગ્યશાળી સ્ત્રીઓ કરે છે। આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે। આ વ્રત કેવી રીતે કરાય અને આ વ્રતની કથા શું છે, આવો આજે આપણે સાંભળીએ કેવડા ત્રીજની વાર્તા। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મદેવ સર્વ કાર્યેષુ સર્વદા। ભાદરવા માસની અજવાળી ત્રીજના દિવસે સૂર્યોદય પહેલા સૌભાગ્યવતી સ્ત્રીએ ઉઠી જવું અને સ્નાન આદિથી પરવારીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી, ઘરને સુંદર રીતે શણગાર કરવો, નકરડો ઉપવાસ કરીને વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરતા રહેવું, શિવ પાર્વતીની વાર્તા સાંભળવી। આ વ્રતના પ્રભાવે ભોળાનાથ રીઝે છે અને મનગમતો ભરથાર મેળવી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય છે। મૃત્યુ બાદ શિવલોકમાં પણ સ્થાન મેળવે છે। આ વ્રત કરનારી સ્ત્રીઓને સૌભાગ્ય અખંડ રહે છે અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે અને કુમારિકા પોતાના મનગમતો સ્વામી મળે તે માટે પણ આ વ્રત કરવામાં આવે છે। એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર ઉપર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા કરતા કરતા વિનોદ કરતા હતા। વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે નાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ, તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું તું એની તમને જાણ છે? ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે ભવાની, એની વાત તો વિગતે કરી તમે સાંભળો। બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા। એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા હિમાચલ રાય પાસે આવી મારી ખૂબ જ પ્રશંસા કરી, ત્યારે તમે મનોમન અતિ હર્ષ પામ્યા, પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા માટે સલાહ આપી હતી। ત્યારે તમે નારદ ઉપર અતિ રોષે ભરાયેલા હતા। તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરતા હતા, પરંતુ ત્યારે જ મનોમન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા ચાલ્યા ગયા। વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા। તમારા રોમે રોમમાં મારું રટણ થતું હતું અને બે ધ્યાનપણે પણ તમે માટીનું શિવલિંગ બનાવી દીધું અને પછી વનમાંથી કેવડો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ ઉપર ચડાવ્યો। એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી। વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું અને જળ પણ પીધું ન હતું, પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી, તેથી હું તમારા ઉપર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ छिपाववा તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માંગવાનું કહ્યું। ત્યારે તમે અતિ દીન ભાવે બોલ્યા કે હે દેવોના દેવ મહાદેવ, હે નીલકંઠ, જો મેં ખરા ભાવથી તમારી આરાધના કરી હોય તો રોમે રોમથી તમારું જો રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો। મેં તથાસ્તુ કહી દીધું। ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધતા શોધતા આવી ચડ્યા। તમે સર્વ સંકોચ ત્યાગીને કહી દીધું કે હું તો શિવજીને તન મનથી સમર્પણ કરી ચૂકી છું, તેથી અન્યને તો હું નહીં વરું। હે ભવાની, તમે જાણે અજાણે અંતરના ખરા ભાવથી કેવડા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કરેલી, એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થઈ ગયા। હે સતી, મને બીલીપત્ર જ પસંદ છે। જગત આખું બીલીપત્રથી મારી પૂજા કરે છે, પરંતુ જ્યારથી તમે કેવડો ચડાવ્યો
ત્યારથી કેવડો મને અતિશય પ્રિય છે. ભાદરવા માસની અજવાળી ત્રીજી જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂરા કરું છું. હે ભોળાનાથ, તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે જેવા ફળ્યા તેમ તમારું વ્રત કરનાર તથા કુંવારિકાને મનગમતો વર આપી તેના ઉપર કૃપા કરો. જય ભોળાનાથ ભગવાન.